માતૃભૂમિની શાનનો છે। અમે લહેરાવીશું દરેક સ્થાને આ તિરંગો, નશો આ હિન્દુસ્તાનની શાનનો છે। નમસ્તે દર્શક મિત્રો, એસએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તો શું કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની વાલિયા ખાતે ઉજવણી। ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં પણ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ભરૂચ મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલમાં અનોખી પહેલ। 12મા ધોરણમાં સારા પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીનીઓની હસ્તે ધ્વજવંદન કરાયું। ભરૂચમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે 9 વર્ષ પતેતી પર્વની વિશેષ ઉજવણી કરાઈ। ભરૂચમાં સાતમથી ઘોઘારાવજીની સ્થાપના સાથે છડી ઉત્સવનો પ્રારંભ। શ્રાવણી દસમ સુધી છડી ઉત્સવ મનાવવામાં આવશે। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। 79માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વાલિયા ખાતે કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં આધ્યાત્મિક તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ડ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ગરિમાઈ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદનના સમારંભના આન બાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરવાલીઓ વચ્ચે મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદનને સલામી આપી હતી। મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જેમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, પરેડ કમાન્ડન્ટ ભરૂચ જિલ્લા પોલીસ વડા પણ જોડાયા હતા। રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે પણ 79માં સ્વતંત્ર પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સ્વતંત્ર સંગ્રામના દેશ માટે આહુતિ આપનારા તમામ સ્વતંત્ર વીરોને પણ યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વાસીઓને સંબોધતા કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરના પરાક્રમની વાત કરી હતી। આપણા જવાનોના આ અદમય પરાક્રમ ઉપર દેશ ગૌરવની લાગણી અનુભવે તેમ ભારપૂર્વક કહ્યું હતું। ગુજરાતના પનોતા પુત્ર અને આદર્શ નેતા એવા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને પણ યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા સોપાનું સર કર્યાની ઝલક આપતા રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, ખેલ, કૃષિ વિકાસ, સહકાર, વન સંરક્ષણ, ઉદ્યોગ, પ્રવાસ, ઉર્જા ક્ષેત્રે, ગ્રામ્ય ક્ષેત્રે થયેલી વિકાસ ગાથાની ઝાંખી પણ કરાવી હતી. વંદે માતરમ. સૌને નમસ્કાર. આજે 15મી ઓગસ્ટ 2025 સ્વતંત્ર પર્વ પ્રસંગે ઉપસ્થિત આદરણીય મંચ, અહીંયા ઉપસ્થિત થવું મારા વાલા ભાઈ બહેનો, સૌ સ્વતંત્ર પ્રેમીઓ, મારા વાલા ભાઈ બહેનો, સ્વતંત્ર આ પાવન દિને ધન્ય દળા ઉપર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરી આપ સૌને 79માં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી મહાત્મા ગાંધી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી રવિશંકર મહારાજ, શ્રી શ્યામ કૃષ્ણ વર્માજી, શ્રી ઇન્દુ ચાચા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા લોક સેવકોની આ પુણ્ય ભૂમિ એટલે કે આ આપણું ગુજરાત દેશની સ્વતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લાનું અનેક યોગદાન રહ્યું છે.
ભરૂચ મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલમાં અનોખી પહેલ. જુઓ 12મા ધોરણમાં સારા પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કર્યું. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પગલે મક્તમપુર યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ તથા ઇંગ્લિશ મીડિયમ લિટલ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વને લઈ પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રભાત ફેરી મક્તમપુર પાટિયાથી નીકળી તુલસીધામ થઈ સ્કૂલે સંપન્ન થઈ હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારની યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ જગતમાં આગળ વધે તેવા પ્રયાસો સાથે એક અનોખી પહેલ કરી સ્વાતંત્ર્ય પર્વએ જે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થિનીઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સારા પર્સન્ટાઇલ મેળવ્યા હશે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેવા નિર્ણય સાથે વર્ષ 2024-25માં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 12માં જાહ્નવી દિનેશભાઈ મકવાણા 96.83% લાવ્યા હોય અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ખુશ્બુ ખુરશીદ અહમદ ખાન 78.13% લાવ્યા હોય બંને વિદ્યાર્થિનીઓના હસ્તે સ્વાતંત્ર્ય પર્વને લઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક હુસેન મલેક, કિરીટભાઈ પટેલ, ઇંગ્લિશ મીડિયમના ફરઝાનાબેન સુરતી તેમજ શાળાના મેનેજમેન્ટ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વને સફળ બનાવ્યો હતો અને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આપના દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપના દેશને આઝાદ કર્યો, પોતાનું બલિદાન આપ્યું, જે નિમિત્તે આપણે આ એમની યાદગીરીમાં પર્વ ઉજવીએ છીએ. આ વિશે વધારે તો નહીં કહું, પણ હું પોતાની સ્કૂલમાં 1થી 12 ધોરણ ભણી છું અને આ સ્કૂલ સાથે મારી કેટલી બધી એવી યાદો છે જે જોડાયેલી છે. તમને બધાને ખબર હશે કે સૌપ્રથમ આવીને અહીંયા પ્રાર્થના ચાલુ થાય, પછી પ્રતિજ્ઞા ચાલુ થાય, પણ જો એમાં ભૂલ ચૂકે બી હલી ગયા તો કેવો માર પડે સ્કૂલમાં. અને ત્યારબાદ ડિમ્પલ મેમનો માર, રિંકલ મેમના મોઢા પરની ઓલવેઝ સ્માઇલ, મમતા મેમને ગણાવેલા દાખલા, કિરીટભાઈની આભાર વિધિ, તેના તેમની એ બર્થડે,
ક્યારેય નહીં ભૂલી શકતા અમે લોકો. આજ બધી યાદો રહી ગઈ, પણ હવે કોલેજમાં જઈને એવું થાય છે કે સ્કૂલ લાઈફ જે હતી ને તે કોઈ દિવસ પાછી નહીં આવવાની. નવી લાઈફ કોઈ દિવસ મળે પણ નહીં જીવનમાં. કોલેજમાં જાઓ, પ્રોફેસર આવે, હાજરી પૂછશે, એમને જે બનાવવાનું તે નક્કી કરીને આવે એટલે જતા રહે. પૂછે પણ નહીં કે તમને લોકોને ખબર પડી, તમે લોકોએ લખ્યું, ના લખ્યું હોય તો પણ ચાલશે. પણ સ્કૂલમાં આવું નહીં ને, આવી યાદો પાછી કોઈ દિવસ નહીં આવે. એટલે જો તમને કહું છું, આ લાઈફ જીવી લો, બની લો, અને આજે હું જે જગ્યાએ ઉભરીને ધ્વજવંદન કરું છું તે જગ્યાએ કાલે તમે આવીને ધ્વજવંદન કરો. બસ તમારે તમારા પોતાના સપનાને, માતા પિતાના સપનાને પૂરા કરો. બસ આજ મારી એ છે. તમારા સૌને કોંગ્રેચ્યુલેશન. તમે અહીંયા છો અત્યારે, આ લાઈફ જીવી લો, બહુ જ સારી લાઈફ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લાની MK કોલેજ તથા મક્તમપુરના ખાનગી ટ્યુશનમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી. ભરૂચની MK કોલેજ ઓફ કોમર્સમાં જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. કારણ કે સળંગ જાહેર રજા હોવાના કારણે કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે કોલેજ સંકુલમાં દહીં હાંડી ફોડવા સાથે ગરબાનું આયોજન તેમજ કાનુડાને પારણે ઝુલાવા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થિનીઓને તથા વિદ્યાર્થીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. કાનુડાના જન્મને લઈ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ધાર્મિક માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં પણ ખાનગી ટ્યુશન ક્લાસો ચલાવવામાં આવે છે, જેમાં શિવ ટ્યુશન ક્લાસીસ ચલાવતા અંજલિબેન ઉર્ફે ચકુબેન મિસ્ત્રી તથા કૌશિલભાઈ દ્વારા ટ્યુશનમાં આવતા બાળકોને જન્માષ્ટમી પર્વને લઈ મટકી ફોડ સહિતની વિવિધ રમતો રમાડી બાળકોને પ્રોત્સાહિત કરવા સાથે તહેવારોની ઉજવણી અંગેનું પણ માર્ગદર્શન આપી બાળકોને શિક્ષણ સાથે ધાર્મિક તહેવારોનું પણ જ્ઞાન આપવાનું કામ ખાનગી ટ્યુશનના શિક્ષકો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાદી છોડ સૂત્ર સાથે મસાલ રેલી અને વિરોધ પ્રદર્શન કરાયો હતો. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિની અધ્યક્ષતામાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, યુવા નેતા શેરખાન પઠાણ, અંકલેશ્વર હાંસોટ પ્રમુખ શરીફ કાનુગા સહિત જિલ્લાના અનેક આગેવાનો અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી દરમિયાન સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસે સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેમની અટકાયત કરી લીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 22થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે તેઓએ આ વિરોધ પ્રદર્શન લોકહિત માટે અને જન સમસ્યાઓને અવાજ આપવા માટે હતો, જ્યારે પોલીસના પગલાંને તેઓએ લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો.
વોટ છોડ ગાડી છોડ આ સરકારને એક મિનિટ માટે રહેવાનો અધિકાર નથી. આજે સંસદમાં સાબિત થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશનર મળેલું છે. એમના બંનેના ભ્રષ્ટાચાર છે. આજે વોટ ચોરી જે થઈ રહેલી છે અને વોટ ચોરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે કેન્દ્રમાં બેઠેલી છે. એને એક મિનિટ માટે રહેવાનો અધિકાર નથી. આજે જે બોગસ વોટ મારીને, બોગસ વોટો ઉભા કરીને, લીડ વધારીને આજે જો સંસદમાં બેઠેલા છે અને એક મિનિટ પણ આ ગાડી પર રહેવાનો અધિકાર નથી. આજે અમે શાંતિપ્રિય રીતે મસાલ રેલી અમે જિલ્લા સમિતિથી કાઢીને બાબા આંબેડકર સુધી, રેલવે સ્ટેશન સુધી જતા હતા, ત્યારે પોલીસને આગળ કરીને જબરજસ્તી અમારા એક આગેવાન કાર્યકરને જબરજસ્તી ઉશ્કીને આજે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરવામાં આવ્યા છે. એ બહુ ખૂબ જ દયનીય બાબત છે. અમારું ઇલેક્શન કમિશનર હાથે લડાઈ છે, ઇલેક્શન બોર્ડ હાથે લડાઈ છે, ત્યારે ઈસીની હાથે લડાઈમાં ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી રહેલી છે. બહુ દુઃખદ બાબત છે. આ દેશ કઈ દિશામાં જઈ રહેલો છે, બહુ દુઃખદ બાબત છે. ત્યારે ગરીબમાં ગરીબ માણસને રોજીરોટી બી નથી મળતી. આજે ગરીબમાં ગરીબ માણસનો પોતાનો હક છીનવાય, પોતાના હક માટેની લડાઈ છે. એ હક માગવા માટેની અમે આજ મસાલ રેલી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે જે વર્તન કરેલું છે બેહુદ વર્તન છે. જિલ્લા કક્ષાના, પ્રદેશ કક્ષાના અમારા આગેવાનો ઉશ્કીને ડિટેન કરેલા છે. કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાનમાં સમજી લે, પોલીસ પણ સામને સમજી લે કે આ નરેન્દ્ર મોદીના દિવસો ગણાઈ રહેલા છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘેર જવા જઈ રહેલી છે. ભરૂચમાં રીમઝીમ વરસાદ વચ્ચે મુખ્ય માર્ગો તિરંગામય બન્યા છે. ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરના દેશપ્રેમના રંગે રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગાની થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો સહિત માર્ગો પર તિરંગા લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાંજના સમયે આખું ભરૂચ શહેર દેશભક્તિના રંગોથી રંગાયું હોય અને જગમગાટ જોવા મળ્યું છે. વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરતાં જ રાત્રિના સમયે દ્રશ્ય અતિ મનોહર બની રહ્યું છે. શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની ગયો છે. તો શહેરમાં વરસાદ વચ્ચે પણ ઝળહળતી લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારેલા તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકોથી લઈ વડીલો, નાગરિકો સુધી દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી પણ બહાર આવી રહ્યા હતા. ભરૂચમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષની ઉજવણી કરાઈ હતી. ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ. ભરૂચમાં વસતા પારસી સમુદાયે નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલાં ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓ પોતાને આશરો આપનાર સંજાણના જાદી રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આતશ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મારા ભરૂચના ડિસ્ટ્રિક્ટના ભાઈ બહેનો, મારા ગુજરાતના ભાઈ બહેનો, આજે અમારું 9 વર્ષ છે. ગઈકાલે અમારી પપેટી હતી. પપેટી એટલે 10 દિવસ અમારા શ્રાદ્ધ આવતા, એનો વર્ષનો છેલ્લો દિવસ એટલે પપેટી. અને આજે 9 વર્ષ છે. 1400 વર્ષ પહેલા અમે અહીંયા આવેલા. ઇન્ડિયામાં જાડી રાણા સાહેબે અમને આમંત્રણ આપ્યું અને અમે એમના હિસાબે અમે રહેતા હતા. મારા ભરૂચ ભાઈ હિન્દુ ભાઈ બહેનને કોમે અમને સાથ સહકાર આપ્યો, અમને ધંધો કરવા દીધો, અમને ધર્મ માટે જગા આપી, અમને બિઝનેસ માટે જગા આપી. અમે દાન પૂન કરતા થઈ ગયા. અમે ભરૂચમાં આવીને અમે વસ્યા. ભરૂચમાં અમે હોટલ બનાવી, સિનેમા બનાવ્યો, હોટલ આપણે કોમ્પ્લેક્સ બનાવ્યું. તમે અમને સાથ સહકાર આપ્યો. હમણાં ભાજપ સરકાર અમને સાથ સહકાર આપે છે, મોદી સરકાર અમને સાથ સહકાર આપે છે, તમે ભાઈ બહેનો અમને સાથ સહકાર આપો છો.
અમે એ સરકારના બદલે તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ. આજે નવરોઝ છે એ માટે નવરોઝ માટે બી તમે બધા મને મળવા આવ્યા છો એના માટે મારો ઘણો ઘણો આભાર. ભરૂચમાં 79માં સ્વતંત્ર પર્વને લઈ યોગ કરાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના 120 ક્લાસમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મુખ્ય કાર્યક્રમ GNFC ખાતે કરવામાં આવ્યો હતો, જ્યાં 100 જેટલા યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો અને બાળકો સાથે ભેગા થઈ અલગ અલગ યોગ કૃતિઓની પ્રસ્તુતિ કરી છે. તેમજ વંદે માતરમ, રાષ્ટ્રગીત, દેશભક્તિ ગીત, સ્લોગનો દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં સાતમથી ઘોઘરાવજીની સ્થાપના સાથે છડી ઉત્સવનો પ્રારંભ કરાયો હતો. શ્રાવણ વદ સાતમથી ભરૂચમાં ઘોઘારાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને છે. આ શુભ દિવસથી શરૂ કરીને શ્રાવણ વદ દસમ સુધી ઘોઘારાવજીનો ભવ્ય છડી મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. લોકવાયકા અનુસાર એવું કહેવાય છે કે ઘોઘાજી સ્વયં આ જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે. આ જ્યોત સમક્ષ કરવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી પ્રબળ શ્રદ્ધા ભક્તોમાં પ્રવર્તે છે. મહોત્સવ દરમિયાન ભજન, કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને છડી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને ભરૂચનું વાતાવરણ ભક્તિમય બનાવે છે. આ પાવન અવસરે દૂર દૂરથી ભક્તો ઘોઘારાવજીના દર્શનાર્થે આવે છે અને આસ્થા ભેર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ મહોત્સવ પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક છે. દર વર્ષે ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખે છે અને એટલા માટે છડી મહોત્સવ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મારું નામ મનોજ ખંભારા છે. વેજલપુર છડી મહોત્સવનો આયોજક છું. છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુરમાં છડી મહોત્સવ થાય છે. ભરૂચ જિલ્લામાં 3 છડી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં એક ભોઈ સમાજ, સોલંકી સમાજ તેમજ ખારવા સમાજ દ્વારા છડીનું આયોજન થાય છે. આ છડીમાં શ્રી ઘોઘારાવ મહારાજ જે અખંડ જ્યોત રૂપે લોકોની સામે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને 3 દિવસનો મહિમા હોય છે. જે જ્યોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે. જે મુંગટ આપોઆપ દસમના દિવસે જ્યારે જોશ ઉલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે. લોકોને એવું જોવા મળે છે કે જાણે કે ઘોઘારાવ જાણે કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરીનો અનુભવ થાય છે. એવી જ રીતે આપણે બીજો એક જ્યોત જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે. ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈને વેજલપુરમાં આવવામાં આવે છે. પછી વેજલપુરમાં આવીને બીજી એક છરી ઊભી કરવામાં આવે છે અને 2 છરી જાણે કે 2 બહેનોને ભેટાવતા હોય એ રીતનો એક અનુભવ થાય લોકોને. ને ઘોઘારાવ મહારાજ જ્યારે પ્રત્યક્ષ હજુર હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે, જેને લઈને આ 3 દિવસનો મહિમા વેજલપુરથી લઈ આખા ભરૂચમાં જાણે કે દિવાળી જેવો માહોલ થતો હોય તેવું લોકોમાં જોવા મળે છે. લોકો જાણે કે જેને છોકરાની થતા હોય તેની બાધા લે છે. પછી જેને કંઈ તકલીફ હોય, ઘરમાં દુઃખ દર્દ હોય તેવા લોકો બી બાધા લે છે. ને જે લોકોને બાધા નહીં લેતા તે લોકો એવું વિચારે છે કે જાણે કે ઘોઘારાવ મહારાજને જે જ્યોત છે જે થાર પર લઈ જવામાં આવે છે એની નીચે બી બેહે તો એવું લોકો માને છે કે એનાથી બેહવાથી ને એની પરથી જ્યોત જવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય એવી લોકોની માન્યતા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. अंदर मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની વાલિયા ખાતે ઉજવણી. ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં પણ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલમાં અનોખી પહેલ. 12મા ધોરણમાં સારા પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીનીઓની હસ્તે ધ્વજવંદન કરાયું. ભરૂચમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે 9 વર્ષ. પતેતી પર્વની વિશેષ ઉજવણી કરાઈ. ભરૂચમાં સાતમથી ઘોઘારાવજીની સ્થાપના સાથે છડી ઉત્સવનો પ્રારંભ.
શ્રાવણી દસમ સુધી છડી ઉત્સવ મનાવવામાં આવશે. તો આ તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફેર મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.